गुड मॉर्निंग। ધોરણ 12 ભૂગોળ પાઠ નંબર 2 માનવ વસ્તી માં સૌથી પહેલા આપણે જોઈએ પ્રસ્તાવના। અત્યાર સુધી ધોરણ 12 નો પહેલો પાઠનો અભ્યાસ આપણે કર્યો છે। હવે આજે આવશે પાઠ 2 માનવ વસ્તી એટલે શું। ખૂબ મહત્વનો અગત્યનો પાઠ છે, કારણ કે એમાં નકશા પણ પૂછાય છે। નકશા માટે આ પાઠ ખૂબ મહત્વનો અને આઈએમપી છે, એટલે ખાસ ધ્યાનથી સાંભળજો। હવે પ્રસ્તાવના। માનવ વસ્તી એટલે શું એ પહેલા જોઈએ। પ્રસ્તાવના એટલે શું। માનવ સમગ્ર જીવ સૃષ્ટિમાં એક વિશિષ્ટ જીવ છે। દરેક જીવ સૃષ્ટિ અનેક પ્રકારની સજીવ સૃષ્ટિ, નિર્જીવ સૃષ્ટિ, બે પ્રકારની સૃષ્ટિ છે। એમાં એક માનવ જીવ સૃષ્ટિ સાથે સંકળાયેલી છે, જેમાં વિશિષ્ટ જીવ તરીકે માનવને આપણે ઉલ્લેખીએ છીએ। એનું કારણ શું? દાખલા તરીકે માનવ બુદ્ધિશાળી પ્રાણી છે। સામાજિક, આર્થિક, ભૌતિક, ભૌગોલિક બધી દરેક પ્રવૃત્તિમાં માનવ એક વિશિષ્ટ જીવ છે, જેને કારણે એ દરેક પરિસ્થિતિમાં ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ, યાદ રાખજો ખાસ, ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ પરિવર્તનશીલ હોય, જેને કારણે એમ કહી શકાય કે માનવ એક વિશિષ્ટ જીવ છે। ત્યાર પછી જોઈએ તો માનવ બધી પ્રવૃત્તિઓમાં સાધન અને સાધ્ય છે। આ સાધન અને સાધ્ય પણ માનવ જીવ સૃષ્ટિમાં સંકળાયેલી પ્રવૃત્તિઓમાં રહેલું છે। એ અગાઉના પોઈન્ટ ઉપર પણ આપણને ખ્યાલ આવશે। ત્યાર પછી જુઓ, દરેકની જીવનશૈલી પર્યાવરણ ઉપર આધારિત હોય। કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ પ્રદેશમાં, જે તે પ્રદેશમાં જે વ્યક્તિ જીવન જીવતો હોય એના પર્યાવરણ ઉપર આધારિત હોય, એની ભૌગોલિક સ્થિતિ ઉપર આધારિત હોય, એને કારણે એની અનેક પ્રકારની જીવનશૈલીમાં પણ પર્યાવરણનો પ્રભાવ જોવા મળશે। આથી માનવ વસ્તીમાં વસ્તી, વિતરણ અને માળખાનો અભ્યાસ જરૂરી છે, અને એ જરૂરી સાથેમાં પરિવર્તન પણ જરૂરી છે। એટલે આપણે અહીંયા પાઠ 2 માં ખાસ 3 મુદ્દા યાદ રાખજો। એક આવશે વસ્તી એટલે શું, વિતરણ અને એના માળખાનો અભ્યાસ કરવાનો થશે। એટલે માનવ વસ્તીમાં વસ્તી, વિતરણ અને માળખાનો અભ્યાસ જરૂરી છે। એની સાથે એ અભ્યાસમાં જે તે સમયની સાથે પરિવર્તન દરેક પ્રદેશમાં જોવા મળશે। એમાં સૌથી પહેલા એ પ્રસ્તાવના આધારિત આપણે કહી શકીએ કે માનવ જીવ સૃષ્ટિ ભૌગોલિક પરિવર્તન સાથે પરિવર્તિત છે, જેને કારણે એમાં કુલ વસ્તી, વિતરણ અને માળખાનો વૈવિધ્યપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે, જેને કારણે આપણે કહી શકાય કે માનવ ભૂગોળમાં માનવ વસ્તીનો અભ્યાસ એ ખૂબ મહત્વનો છે। એમાં સૌથી પહેલો પોઈન્ટ જોઈએ, વસ્તીનું વિતરણ, એની ગીચતા। દરેક પ્રદેશમાં વસ્તીનું વિતરણ એ ખાસ કરીને કયા પ્રકારે, કેવી રીતે, જમીન વિસ્તારમાં કેટલી સરેરાશ જનસંખ્યા જોવા મળશે, એના આધારે વસ્તી ગીચતા એટલે શું, વસ્તી વૃદ્ધિ એટલે શું, એ આ પાઠમાં આપણે ભણશું। તો એને પહેલા સૌથી પહેલા આપણે જોઈએ વસ્તીનું વિતરણ અને વસ્તી, આ 2 પોઈન્ટ। એમાં સૌથી મહત્વની મોસ્ટ આઈએમપી વ્યાખ્યા તૈયાર કરજો, 2 ગુણમાં પૂછાય છે। વસ્તી ગીચતા એટલે શું? વ્યાખ્યા જુઓ, કોઈ પણ પ્રદેશની વસ્તી ગીચતા એટલે તે પ્રદેશમાં પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસેલી સરેરાશ જનસંખ્યા। કોઈ પણ પ્રદેશમાં, જેમ આપણે જોયું કે દરેક પ્રદેશમાં દરેક ભૌગોલિક પરિસ્થિતિ ઉપર માનવ જીવનશૈલીનો અભ્યાસ કરવામાં આવે, એના આધારે જમીન વિસ્તાર, એની ભૌગોલિક પરિસ્થિતિ, એનો પ્રાકૃતિક વિસ્તાર ભિન્ન ભિન્ન જોવા મળશે, જેને આધારે એની ગીચતાનું પ્રમાણ પણ અલગ અલગ જોવા મળશે। એટલે કહી શકાય કે કોઈ પણ પ્રદેશની વસ્તી ગીચતા એટલે કે પ્રત્યેક ચોરસ કિલોમીટર, એક ચોરસ કિલોમીટર દીઠ જનસંખ્યા કેટલી છે એના આધારે એ માનવ જનસંખ્યાનો અભ્યાસ આ માનવ વસ્તીમાં કરવામાં આવે છે। ત્યાર પછી દુનિયાની મોટા ભાગની વસ્તી બહુ થોડા જમીન વિસ્તારમાં રહે છે। દુનિયાની મોટા ભાગની વસ્તી જમીન વિસ્તાર વધારે છે, વસ્તી ગીચતાનું પ્રમાણ વધારે છે, જેથી કરીને આપણે કહી શકાય કે મોટા ભાગની વસ્તી ક્યાં રહે છે, તો કે બહુ થોડા જમીન વિસ્તારમાં જોવા મળશે। એટલે એમ કહી શકાય કે વિશ્વની 90% વસ્તી માત્ર 10% જમીન વિસ્તારમાં જોવા મળશે। એટલે કે વસ્તી વિતરણની વિભિન્નતા દરેક પ્રદેશમાં અલગ અલગ જોવા મળશે। આથી એમ કહી શકાય કે વસ્તી ગીચતાના ખાસ વસ્તી ગીચતા ક્યાં ક્યાં જોવા મળશે? 4 પ્રદેશમાં વસ્તી ગીચતાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળશે, જેમાં એમ કહી શકાય કે ગીચ વસ્તી ધરાવતા 4 પ્રદેશોના નામ આપો। એક અહીંયા વ્યાખ્યા મહત્વની છે, આઈએમપી છે, અને ત્યાર પછી આવશે અહીંયા ગીચ વસ્તીના મુખ્ય 4 પ્રદેશના નામ આપો।
અથવા ગીચ વસ્તી ધરાવતા પ્રદેશો કુલ કેટલા? એમ વિકલ્પમાં પણ પૂછી શકે, વ્યાખ્યામાં પણ પૂછી શકે અથવા બે ગુણમાં પણ પૂછી શકે. તો આ એક વ્યાખ્યા અને આ 4 પ્રદેશ ખાસ તૈયાર કરજો. 1 દક્ષિણ એશિયા, ત્યાર પછી આવશે પૂર્વ એશિયા, ત્યાર પછી આવશે પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને ત્યાર પછી આવશે પશ્ચિમ યુરોપ. આ 4 પ્રદેશ ફરીથી બોલું છું. દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા, પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને ત્યાર છેલ્લો પશ્ચિમ યુરોપ. હવે એના આધારે આપણે વિશિષ્ટ દેશના નામ જોઈએ કે દાખલા તરીકે દક્ષિણ એશિયામાં કયા કયા દેશોનો સમાવેશ થાય, પૂર્વ એશિયામાં કયા દેશોનો સમાવેશ થાય, પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકામાં કયા દેશોનો સમાવેશ થાય અને પશ્ચિમ યુરોપમાં અહીંયા જુઓ સરસ મજાનું કોષ્ટક પણ આપેલું છે. એના આધારે તમે તૈયાર કરી શકો. દક્ષિણ એશિયા બહુ મહત્વનો આઈએમપી પ્રશ્ન છે. અહીંયા દક્ષિણ એશિયા જેમાં ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, કંબોડિયા, થાઈલેન્ડ અને શ્રીલંકા. અને ત્યાર પછી આવશે પૂર્વ એશિયામાં ચીન, જાપાન, કોરિયા અને ફિલિપિન્સ દ્વીપ સમૂહ. ત્યાર પછી પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા, કેનેડા, યુએસના ઉત્તર પૂર્વનો કેટલોક ભાગ અને કેટલાક પ્રદેશ. અને ત્યાર પછી છેલ્લું આવશે પશ્ચિમ યુરોપમાં ગીચ વસ્તી ધરાવતા પ્રદેશો કેટલા, ક્યાં ક્યાં. એમ ટૂંકમાં પણ એવો પ્રશ્ન પૂછી શકાય કે દક્ષિણ એશિયામાં કયા દેશમાં સૌથી વધુ વસ્તી ગીચતાનું પ્રમાણ જોવા મળશે. એવું પણ પૂછી શકે કે પૂર્વ એશિયામાં કયા દેશોમાં સૌથી વધુ ગીચ વસ્તી જોવા મળશે. એટલે કે 4 પ્રદેશોના દેશના નામ યાદ રાખવા જરૂરી છે. જેમાં સૌથી છેલ્લું આવશે હવે પશ્ચિમ યુરોપ, જેમાં યુકે, જર્મની અને ફ્રાન્સ વગેરે દેશોનો સમાવેશ થાય. ત્યાર પછી વસ્તીનું વિતરણ જે તે પ્રદેશ સાથે જોડાયેલી બાબત છે કે જેના વિતરણનો અભ્યાસ વસ્તી કેવી રીતે વિતરિત થયેલી હોય એટલે કે એનું વિતરણ કેવી રીતે થયેલું. ગીચ વસ્તીના પ્રદેશો તો બરાબર છે, એના અન્ય દેશો સાથે જોડાયેલા કયા પ્રદેશમાં કેટલી વસ્તીનું પ્રમાણ, એનું વિતરણ એ મહત્વનો અભ્યાસ જોવા મળશે. એટલે દરેક પ્રદેશમાં વસ્તી ગીચતાનું વિતરણ કેવી રીતે જોવા મળશે એ હવે જોઈએ. ખાસ કરીને વસ્તી ગીચતા માપવાની સૌથી સહેલી અને સરળ પદ્ધતિ કઈ? હવે એક પ્રશ્ન એવો પણ વિકલ્પમાં પૂછી શકે, વસ્તી ગીચતા માપવા માટે સૌથી આ 4 પ્રદેશોમાં વસ્તી ગીચતાનું પ્રમાણ વધારે હોય તો એ માપવા માટેની સૌથી મહત્વની અને સરળ પદ્ધતિ કઈ? તો એક યાદ રાખજો, હંમેશા ટકાવારી. જે ટકાવારી એ પદ્ધતિ કયા પ્રદેશમાં કેટલા ટકા વસ્તી ધરાવે છે એ ટકાવારી આધારિત એ પદ્ધતિ આપણે જરૂરી છે. જેમાં ખાસ જો કોઈ દેશના વસ્તી વિતરણને સમજવું હોય તો જુદા જુદા રાજ્યોમાં દેશની કેટલી વસ્તી વસે તે દર્શાવાય છે. દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના પ્રદેશો દુનિયાની વસ્તીના લગભગ અડધા કરતાં પણ
ગીચ વસ્તીવાળા 4 પ્રદેશો ફરીથી યાદ કરજો. દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા, પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને છેલ્લું પશ્ચિમી યુરોપ. ત્યાર પછી પોઈન્ટ જોઈએ, વિશ્વમાં વસ્તીની ગીચતાનું વિતરણ. પોઈન્ટ નંબર 3. હવે એમાં અગાઉ આપણે જોયું કે દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા દુનિયાની અડધી વસ્તી સમાવે છે. આ 4 ખંડ અને એ ખંડમાં અહીંયા દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા આ 2 પ્રદેશની વાત છે. 4 પ્રદેશોમાંથી 2 મહત્વના પ્રદેશો એટલે ક્યાં ક્યાં? તો કે દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા. દુનિયાની અડધી વસ્તી આ બંને પ્રદેશમાં જોવા મળશે. એમાં ઉદાહરણ પણ આપણે જોયું કે વિશ્વના 100 વ્યક્તિ જન્મે ત્યારે 5 વ્યક્તિ ચીનમાં છે અને 6 વ્યક્તિ ભારતમાં આવશે. ઉત્તર અમેરિકા ગીચ વસ્તીમાં, ખાસ કરીને ઉત્તર અમેરિકા ગીચ વસ્તીમાં ક્ષેત્રફળમાં સૌથી ઓછું સ્થાન ધરાવે છે. હવે ત્યારે અહીંયા આપણે જોઈએ કે વિશ્વમાં વસ્તી ગીચતાનું વિતરણ જોઈએ, કારણ કે 3 મુદ્દા આપણે જોઈએ કે વસ્તી, વિતરણ અને માળખું. આ 3 મુદ્દામાં વિશ્વમાં સૌથી ગીચતાનું પ્રમાણ કયા પ્રદેશોમાં, મતલબ કે કયા ખંડોમાં સૌથી ઓછી વસ્તી અને કયા ખંડોમાં સૌથી વધારે વસ્તી જોવા મળશે. એમાં એની વ્યાખ્યા પણ આપણે જોઈએ કે વસ્તી ગીચતા એટલે શું? તો કે પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસેલી સરેરાશ જનસંખ્યા, એટલે કે 1 કિલોમીટરમાં કેટલી જનસંખ્યા વસેલી હોય એના આધારે ગીચતાનું પ્રમાણ નક્કી થાય. તો એવા કેટલા રાજ્યો? તો કે ભારતની વાત છે. આપણે અહીંયા માનવ વસ્તીમાં ભારતની માનવ વસ્તીનો અભ્યાસ કરવાનો છે, ખાસ યાદ રાખજો. જેમાં 29 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય. જેમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો કયા કયા? એવો ટૂંકમાં પ્રશ્ન વિકલ્પમાં એક વાક્યમાં પૂછી શકે કે ભારત દેશમાં સૌથી મહત્વનું કયા ખંડોમાં સૌથી ઓછી વસ્તી અને સૌથી વધારે વસ્તી જોવા મળશે? તો અહીંયા એશિયા ખંડ સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રદેશ, એશિયા ખંડમાં સૌથી વધારે પ્રદેશ, અને ત્યાર પછી ઓસ્ટ્રેલિયામાં સૌથી ઓછી વસ્તી ધરાવે છે. આ 2 ખંડ યાદ રાખજો. ઓસ્ટ્રેલિયામાં સૌથી ઓછી વસ્તી અને એશિયા ખંડમાં સૌથી વધારે વસ્તી. એમાં એશિયા ખંડમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ એટલે કે પ્રથમ ક્રમ કોનો આવશે? ચીન, અને ત્યાર પછી આવશે ભારત દેશ. વિશ્વના જુદા જુદા ખંડોમાં વસ્તી ગીચતાનું પ્રમાણ એટલે કે જેને આપણે વૈવિધ્ય કહીએ છીએ, વિવિધતા જોવા મળશે. એ પણ જોયું કે દરેક માનવની જીવનશૈલીનો અભ્યાસ એના પર્યાવરણ ઉપર આધારિત હોય, એની ભૌગોલિક પરિસ્થિતિ ઉપર આધારિત હોય, જેને કારણે આપણે જોઈ શકાય કે દરેક ખંડોમાં વસ્તી ગીચતાનું પ્રમાણનું વૈવિધ્ય જોવા મળશે. એમાં અહીંયા આપણે જોઈએ પાઠ્યપુસ્તકમાં જોજો, એમાં 3 પ્રકાર આપેલા છે. વધુ વસ્તી ધરાવતા પ્રદેશો કયા? સૌથી વધારે ગીચ વસ્તી જેને કહીએ છીએ. વધુ વસ્તી ગીચતા વાળા પ્રદેશોના નામ આપો, એવું પણ પૂછી શકે. મધ્ય વસ્તી ગીચતા વાળા પ્રદેશો કયા? એવું પૂછી શકે. અને ઓછી વસ્તી વાળા પ્રદેશો કયા? તો કે દર ચોરસ કિલોમીટરે, એની વ્યાખ્યા ઉપર જ આપણે જોવાનું છે કે દર ચોરસ કિલોમીટરે જનસંખ્યા કેટલી વસેલી હોય, જેને આપણે વસ્તી ગીચતા કહીએ. તો એવા સૌથી વધુ ગીચ વસ્તીવાળા પ્રદેશો કયા કયા છે? તો કે એમાં આપણે જોયું કે એશિયા ખંડમાં સૌથી વધારે વસ્તી, ઓસ્ટ્રેલિયા ખંડમાં સૌથી ઓછી વસ્તી. તો એવા પ્રદેશોમાં સૌથી વધુ ગીચ વાળા વિસ્તારોમાં કેટલી જનસંખ્યા હોય? તો કે દર ચોરસ કિલોમીટરે 100 થી વધુ સંખ્યા હોય, જેને વધુ વસ્તીવાળા પ્રદેશો તરીકે ઓળખી શકાય. યાદ રાખજો, દર ચોરસ કિલોમીટરે એટલે કે 1 કિલોમીટરે 100 થી વધુ જનસંખ્યા નિવાસ સ્થાન હોય, જેને આપણે એ વધુ વસ્તી ગીચતા વાળા પ્રદેશો કહી શકાય. ત્યાર પછી મધ્ય ગીચ વસ્તી વાળા પ્રદેશો ક્યાં? તો કે દર ચોરસ કિલોમીટરે 50 થી વધુની જનસંખ્યા હોય, મધ્યમાં 50 થી વધારે આવશે. અને ત્યાર પછી સૌથી ઓછી વસ્તી ધરાવતા પ્રદેશો કે જેમાં 10 થી 49 સુધીની સંખ્યા હોય, એટલે કે દર 1 કિલોમીટરે, ફરીથી યાદ રાખજો, દર ચોરસ કિલોમીટરે 100 થી વધુ સંખ્યા હોય, એને વધુ ગીચ વસ્તીવાળા પ્રદેશો. મધ્ય ગીચ વસ્તીવાળા પ્રદેશો જેમાં 50 થી વધારેની સંખ્યા હોય, અને ઓછી ગીચતાવાળા પ્રદેશો કે જેમાં 10 થી 49 સુધીની જનસંખ્યાનો સમાવેશ થાય. હવે ત્યાર પછી જોઈએ વસ્તીનું કદ. અહીંયા વિતરણ, એની ગીચતા. હવે ત્યાર પછી એનું કદ કેટલું, કેવી રીતે? તો આપણને ખ્યાલ છે કે વસ્તી ગણતરી 10 વર્ષે થાય, દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. એટલે કે 2001
માં વસ્તી ગણતરી થઈ, ત્યાર પછી 2011 માં વસ્તી ગણતરી થઈ અને હવે પછી થશે 2020-21 માં. એટલે કે 10 વર્ષ વસ્તી ગણતરી થાય એ મુજબ આપણે અહીંયા માનવ વસ્તી પાઠ 2 માં 2011 મુજબ ભારતની વસ્તીનું પ્રમાણ કેટલું હતું એ જોઈએ. તો એમાં સૌથી મહત્વનો પ્રશ્ન છે 2011 મુજબ ભારત વસ્તીનું પ્રમાણ કેટલું, તો કે 1,21,01,93,422 ની જનસંખ્યા. એટલે કે વિશ્વમાં ભારતનું સ્થાન બીજા ક્રમ ઉપર છે. વિશ્વમાં સૌથી પ્રથમ સ્થાન ચીનનું આવશે અને ત્યાર પછી ભારતનું આવશે, કારણ કે 1,21,01,93,422 ની જનસંખ્યા 2011 ની વસ્તી ગણતરી મુજબ સંખ્યા જોવા મળશે. હવે એ 2001 થી 2011 એટલે કે 10 વર્ષના સમયગાળામાં એ વસ્તી વધારો કેટલો થયો એનો અંદાજ પણ અહીંયા આપવામાં આવેલો છે. તો કે 18,14,55,986 છે. અહીંયા 18,14,55,986. હવે આપણે અહીંયા વસ્તી વિતરણ એનું માળખાકીય પદ્ધતિ જોવાની થાય. એટલે કે ગીચતા અને વિતરણ. એટલે અગાઉ આપણે જોયું કે 90% જમીન વિસ્તાર કરતા માત્ર 10% જમીન ખંડોમાં જ વસ્તી જોવા મળે, જેમાં ક્ષેત્રફળ, જેને આપણે ક્ષેત્રફળ, જમીન ખંડ એટલે ક્ષેત્રફળ તરીકે ઓળખીએ. તો ભારતનું ક્ષેત્રફળમાં વિશ્વમાં કેટલામો નંબર આવશે, તો કે 7મો ક્રમ છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ, જેને કારણે ગીચ વસ્તી ધરાવે છે. ત્યાર પછી વસ્તી ગીચતાની દ્રષ્ટિએ બીજો ક્રમ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મો ક્રમ, અને એમાં વિશ્વમાં દર 6 વ્યક્તિએ એક ભારતીય વ્યક્તિ જનસંખ્યાનો સમાવેશ થાય. અગાઉ આપણે જોયું અહીંયા જો વિશ્વમાં 100 વ્યક્તિ જન્મે ત્યારે 5 વ્યક્તિ ચીનમાં જન્મે છે, અહીંયા 6 વ્યક્તિ ભારતમાં જન્મે છે. એટલે કે 6 વ્યક્તિએ 1 વ્યક્તિ ભારતમાં જન્મે છે. અહીંયા વિશ્વની દ્રષ્ટિએ સૌથી પ્રથમ સ્થાન ગીચ વસ્તી ધરાવતો પ્રદેશ એટલે દેશ એટલે ચીન, અને ત્યાર પછી બીજો ક્રમ આવશે વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ જોવા મળશે. હવે ખાસ અહીંયા ભારતની કુલ વસ્તી જે ખંડોમાં જોવા મળશે એમાં 3 પ્રકારના ખંડોની કુલ વસ્તી, ભારતની વસ્તી કેટલી, તો કેવા 3 ખંડો છે. કયા કયા ખંડો છે કે જેને કારણે એ 3 ખંડોની કુલ સંખ્યા કેટલી એટલી ટોટલ સંખ્યા ભારત એક દેશમાં જોવા મળશે. જો ભારતની કુલ વસ્તી કેટલી છે તો કે અહીંયા 3 ખંડો આપેલા છે, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. આ 3 ખંડની કુલ વસ્તીથી પણ વધારે જનસંખ્યા ભારત દેશમાં જોવા મળે, જેને કારણે આપણે કહી શકીએ કે વસ્તી દ્રષ્ટિએ વસ્તીની ગીચતાનું પ્રમાણ ભારતનો બીજો ક્રમ છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં 7મો ક્રમ છે, જેને કારણે એમ કહી શકાય કે 2011 ની વસ્તી ગણતરી મુજબ આપણે આ દરેક પ્રકારના આંકડાનું વિવરણ કરી શકાય. એટલે કે વધુ વસ્તીવાળા પ્રદેશો ક્યાં, મધ્ય વસ્તીવાળા પ્રદેશો ક્યાં અને સૌથી ઓછી વસ્તીવાળા પ્રદેશો ક્યાં ક્યાં છે એ અહીંયા પાઠમાં પણ આપેલું છે. એમાં જો કોષ્ટક આપેલું છે, એની સાથે એના વિશ્વમાં કયા કયા ખંડ અને કયા કયા પ્રદેશો આપેલા છે. એમાં સૌથી પહેલા અહીંયા ઉપર આપેલું છે વધુ વસ્તી ગીચતા વાળા પ્રદેશો. જો એમાં વિશ્વમાં અને ભારતમાં કયા કયા પ્રદેશોનું સ્થાન છે. ત્યાર પછી મધ્ય વસ્તીવાળા ગીચ વસ્તીવાળા પ્રદેશો, એમાં વિશ્વમાં કેટલા અને ભારતમાં કેટલા. અહીંયા લખેલી સંખ્યા છે 100 થી દર ચોરસ કિલોમીટરે 100 થી વધારે સંખ્યા અને દર ચોરસ કિલોમીટરે 50 થી વધારે સંખ્યા. ઓછી વસ્તીવાળા પ્રદેશો ક્યાં, એમાં સૌથી વિશ્વમાં કેટલા અને ભારતમાં એ પ્રદેશોના નામ પણ અહીંયા પુસ્તકમાં આપેલું છે. એનો પણ અભ્યાસ ખાસ કરજો, કારણ કે એક વાક્ય અથવા વિકલ્પમાં પૂછી શકે. અને એની સાથે અહીંયા સરસ મજાનો ખાસ કરીને પાઠ નંબર 2 માં નકશાનું પૂછાય તો અહીંયા નકશો પણ આપેલો છે. એ નકશાને આધારે ભારતની વસ્તી ગીચતાનો નકશો અહીંયા આપેલો છે. ભારતની વસ્તી ગીચતાનું પ્રમાણ અહીંયા દરેક પ્રદેશ, દરેક રાજ્ય, જે આપણે કીધું કે 29 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ, એમાં અહીંયા સંપૂર્ણ ચીન, પાકિસ્તાન, લક્ષદ્વીપ, બંગાળાની ખાડી અને એની સાથે અરબ સાગર અહીંયા આવેલું છે, મ્યાનમાર અને એમાં અહીંયા તિબ્બત, આ દરેક ભારત સાથે આજુબાજુના જેટલા દેશો હોય એની વિવરણ સાથે ખાસ કરીને ભારતના કુલ રાજ્યોમાં કેટલી જનસંખ્યા છે
અહીંયા આપેલું છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભારતમાં સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય કયું? તો કે સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય એટલે અરુણાચલ પ્રદેશ. અને સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો દિલ્હી જોવા મળશે. જેમ અહીંયા ખંડનું વિવરણ કરવામાં આવેલું છે એમ દેશનું વિવરણ સાથેના રાજ્યોમાં કુલ વસ્તીનું પ્રમાણ કયા રાજ્યમાં કેટલું છે એના આધારે નક્કી થઈ શકે. એટલે ખાસ કરીને ભારતનો વસ્તી ગીચતાનો નકશો પણ ખૂબ સરસ રીતે તૈયાર કરજો, એ નકશામાં પૂછી શકે. ત્યાર પછી આવશે ખાસ દર ચોરસ કિલોમીટરે 0 થી 9 ઓછી ગીચતા ધરાવતા પ્રદેશો. એટલે કે અહીંયા સુધી આપણે જોયું કે 10 થી 49 સુધીની સંખ્યા ઓછી વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો. હવે દર ચોરસ કિલોમીટરે માત્ર 0, 9 એટલે કે 9 થી પણ ઓછી સંખ્યા જનસંખ્યાનો સમાવેશ થતો હોય એવા પ્રદેશો ક્યાં? તો કે વિશ્વમાં કયા કયા પ્રદેશો? એમાં એક ઉદાહરણ આપણે જોઈએ તો કે પૂર્વ ઈરાન હોય તો ભારતમાં તો કે જમ્મુ અને કાશ્મીર જોવા મળશે. અફઘાનિસ્તાન વિશ્વના ક્ષેત્રમાં તો એની સાથે રાજસ્થાનમાં બિકાનેર, બાડમેર, જેસલમેર આવા પ્રદેશોમાં 9 થી પણ વધુ જનસંખ્યા ઓછી સંખ્યા જોવા મળે એવા પ્રદેશો પણ અહીંયા આપવામાં આવેલા છે. ત્યાર પછી હવે જોઈએ વસ્તીનું કદ. એ વસ્તીનું કદ પણ આપણે એનું વિવરણ કરેલું છે, કેવી રીતે એ વસ્તીનું કદ જોવા મળશે. ત્યાર પછી આવશે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ. જે તે પ્રદેશમાં ભૌગોલિક દ્રષ્ટિએ અહીંયા પોઈન્ટ પૂરા થાય એટલે એના પછીનો પોઈન્ટ આવશે ભારતમાં ભૌગોલિક વિભિન્નતા. દરેક પ્રદેશની વિભિન્નતા અલગ અલગ હોય, કારણ કે પર્યાવરણ ઉપર આધારિત હોય. દરેક પ્રદેશમાં એક સરખો વરસાદ હોતો નથી, પ્રકૃતિ સરખી નથી, પર્યાવરણ અલગ છે. ભૌગોલિક વિકાસ મતલબ કે આર્થિક, સામાજિક, ધાર્મિક આ દરેક પ્રકારના પરિબળોમાં પણ વિભિન્નતા જોવા મળે. એનું એક ને એક કારણ હોય તો કુદરતી સંસાધન. આ કુદરતી સંસાધનો દરેક પ્રદેશમાં અલગ અલગ જોવા મળશે, જેને કારણે એની પ્રાદેશિક વિભિન્નતાઓ પણ અલગ અલગ હોઈ શકે. તો અહીંયા જોઈએ ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ કઈ? એની સાથે એક પોઈન્ટ, એક મુદ્દો કે અહીંયા આ પણ જોજો. અહીંયા વસ્તી વિતરણ, એનો આધાર, એનું કદ એ જોયા પછી વસ્તી ગણતરીનો અહીંયા જોવા મળશે, ચિત્ર જોવા મળશે તમને. વસ્તી ગણતરીનો સિમ્બોલ છે અહીંયા. વસ્તી ગણતરીનું ભારત કી જનગણના એવું છે, એ વસ્તી ગણતરીનું સિમ્બોલ પણ સરસ મજાનું આપેલું છે. ભારતની વસ્તી ગીચતાના પ્રાદેશિક વિભિન્નતાઓ કઈ એને આધારે આપણે જોઈએ. વસ્તીનું કદ અને ત્યાર પછી આવશે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ. ભૌગોલિક દ્રષ્ટિએ, પર્યાવરણ દ્રષ્ટિએ દરેક પ્રદેશની વિભિન્નતાઓ અલગ હોય, જેને કારણે વસ્તીના કદ ઉપર, એના વિતરણ ઉપર અને માળખા ઉપર પણ વિભિન્નતા જોવા મળશે. તો વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ કઈ કઈ? તો કે અહીંયા 29 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરવાની. એમાં કયા રાજ્યોમાં અથવા કયા પ્રદેશોમાં વસ્તી ગીચતાનું પ્રમાણ કેટલું છે, એનો આધાર શું? તો એને પહેલા આપણે જોઈએ કે વસ્તી ગીચતાના વિતરણની વિભિન્નતામાં મુખ્ય લક્ષણો કયા લક્ષણોને આધારે એને પ્રદેશોમાં વિભિન્નતા જોવા મળે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભારત એ વિવિધતા વાળો દેશ છે, વૈવિધ્ય ધરાવતો દેશ, એક ખંડ, એશિયા ખંડનો મહત્વનો દેશ કે જેમાં ભૌગોલિક દ્રષ્ટિએ, કુદરતી દ્રષ્ટિએ અથવા પ્રાકૃતિક દ્રષ્ટિએ ભારત વિવિધતા ધરાવે છે. જેને આપણે કહી શકાય કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ જોવા મળે, જેમાં એકતા, અખંડતા, સહાનુભૂતિ આવા અનેક પ્રકારની જીવનશૈલીઓ પણ ભારત દેશના જનજનમાં વસે છે. એમ અનેક પ્રકારની વિભિન્નતાઓ વૈવિધ્યપૂર્ણ દેશ એટલે કે ભારત દેશ. એવું પણ કહેવાય કે ભારત દેશમાં જન્મ લેવો એ ખૂબ ગૌરવની વાત છે. એનું કારણ પણ એક જ છે કે ભારત દેશના દરેક દેશોમાં પ્રાદેશિક વિભિન્નતાઓ અલગ અલગ જોવા મળશે. એ ભારતમાં વધુ અને ઓછી વસ્તીવાળા પ્રદેશો ક્યાં? માનવ વસ્તીમાં આપણે એ વૈવિધ્યમાં ખાસ મહત્વની માનવ વસ્તી ઉપર જોવાનું છે. તો સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રદેશો અથવા રાજ્યો ક્યાં અને સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યો ક્યાં? એમાં સૌથી ઓછી અને વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં વિભિન્નતા હોય એનું એક જ કારણ છે. કયા કારણો? તો અહીંયા જુઓ, કુદરતી સંસાધનોની પ્રાપ્યતા. આ કુદરતી સંસાધનો ખનિજ સંપત્તિ હોય કે કોઈ પણ પ્રકારની
ત્રણ પ્રકારની ખનિજ સંપત્તિ, ધાતુમય ખનિજ હોય, અધાતુમય ખનિજ હોય કે અનેક ખનિજ સંપત્તિ હોય, એને આધારે કુદરતી સંપત્તિમાં વૈવિધ્યતા દરેક પ્રદેશમાં અલગ અલગ જોવા મળશે. એટલે એમ કહી શકાય કે કુદરતી સંસાધનોની પ્રાપ્યતામાં પણ વિભિન્નતા છે, જેને કારણે ભારતની વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ જોવા મળશે. જેને કારણે ભારતમાં ગીચ વસ્તી ઓછી અને વધુ કેટલી કયા રાજ્યોમાં કેવી છે એ અહીંયા જોઈએ. ખાસ અહીંયા રાજ્યોના નામ આપેલા છે. મહત્વના રાજ્યોમાં ક્યાં કેટલી વસ્તી જોવા મળશે. ભારત દેશની કુલ વસ્તીમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કેટલી ટકા વસ્તી, તો કે 25% વસ્તી ધરાવતું રાજ્ય છે. ભારતના કુલ ભારત દેશના કુલ રાજ્ય 29 છે, જેમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં માત્ર 2 જ રાજ્યમાં 25% વસ્તી ધરાવે છે. ત્યાર પછી રાજસ્થાનમાં કેટલી વસ્તી છે? આપણે અગાઉ જોયું કે વસ્તી હંમેશા ટકાવારીમાં ગણતરી થાય, તો કેટલી ટકા? રાજસ્થાનમાં 5.6% વસ્તી ધરાવે, મધ્યપ્રદેશમાં 6% વસ્તી ધરાવે. ત્યાર પછી હવે જોઈએ બિહાર રાજ્ય, કે જે ક્ષેત્રફળ સૌથી ઓછું છે, 2.8% વિસ્તાર ક્ષેત્રફળની દ્રષ્ટિએ ધરાવે છે. વસ્તીમાં તો કે 8.5% વસ્તી ધરાવે છે. ત્યાર પછી આપણા દેશમાં એટલે કે 29 રાજ્યોમાંથી 11 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો તેના ક્ષેત્રફળની તુલનામાં વસ્તીનું ભારણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં હંમેશા ઊંચું સ્થાન ધરાવે છે. યાદ રાખજો, અહીંયા કેટલા રાજ્યો? 11 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો રાષ્ટ્રીય સરેરાશ વસ્તીમાં સૌથી ઊંચું સ્થાન ધરાવશે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. એમાં અહીંયા જોઈએ જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વસ્તીનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળશે. એનું કારણ શું? તો કે ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં વિવિધતા છે. કુદરતી સંસાધનોની પ્રાપ્યતા આ વિસ્તારોમાં સૌથી વધારે છે, પરંતુ ભૌગોલિક કારણોને હિસાબે અનેક એવા કારણો છે જેને આપણે અત્યારે ચર્ચા કરતા નથી, પણ આવા ભૌગોલિક કારણોને હિસાબે જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સૌથી વસ્તીનું પ્રમાણ ઓછું જોવા મળશે. ત્યાર પછી સૌથી ઓછી ગીચ વસ્તી ધરાવતો પ્રદેશ, એટલે કે એક વાક્યમાં પૂછાય, વિકલ્પમાં પૂછાય છે કે ભારત દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રદેશ કયો? જે લક્ષદ્વીપ. નકશામાં પણ તમે જોઈ શકો છો. ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? તો કે 382. આપણે જોયું કે સૌથી વધુ વસ્તી ગીચતાવાળા પ્રદેશો, મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશો અને સૌથી ઓછી ગીચતાવાળા પ્રદેશો કેટલા? તો કે દર ચોરસ કિલોમીટરે વસેલી સરેરાશ જનસંખ્યાને આધારે આપણે વસ્તી ગીચતા કયા પ્રદેશમાં કેટલી હોય એ જોઈ શકાય, જેને આધારે એ વસ્તી ગણતરી 2011માં થઈ, જેમાં સરેરાશ ભારતના જેટલા રાજ્યો છે, 29 રાજ્યો છે, એમાં સરેરાશ જનસંખ્યા કેટલી છે? અહીંયા લખેલી છે 382. સરેરાશ જનસંખ્યા 382 જોવા મળશે. અરુણાચલ પ્રદેશમાં અગાઉ પણ વાત કરેલી છે કે ફરીથી યાદ કરું, આ વિકલ્પમાં એક વાક્યમાં એ પણ પૂછી શકે કે ભારત દેશના કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી અને કયા રાજ્યમાં સૌથી વધારે વસ્તી અને એની સંખ્યા કેટલી? તો એમ કહી શકાય કે અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી સંખ્યા, તો કે કેટલી? 17 જ સંખ્યા, જનસંખ્યા માત્ર 17 જ છે. અને સૌથી વધુ ભારત દેશનું રાજ્ય એટલે દિલ્હી, કે 11,297ની જનસંખ્યા જોવા મળશે. ત્યાર પછી અહીંયા આપેલું છે અંદમાન નિકોબાર, દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ અને લક્ષદ્વીપના કેન્દ્રશાસિત વિસ્તારોમાં વસ્તી ટકાવારીમાં અંદમાન નિકોબારનો માત્ર હિસ્સો કેટલો છે? અંદમાન અને નિકોબારનો 0.03% વિસ્તાર જોવા મળશે. તો આ વસ્તી ગીચતાના વિતરણની દરેક પ્રાદેશિકતાની વિભિન્નતાઓ અલગ અલગ જોવા મળશે. હવે સૌથી મહત્વના આ પ્રશ્નમાં વિભાગ ઈ અથવા વિભાગ ડી, એમાં પ્રશ્ન પૂછાય છે. હવે પછીનો પોઈન્ટ આવશે વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો. આ વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં? તો એક પરિબળ આવશે ભૌગોલિક કારણો, આર્થિક કારણો અને સામાજિક કારણો. આવા અનેક પ્રકારના કારણો જોવા મળશે. એમાંથી આપણે અહીંયા ભૌગોલિક પરિબળો ક્યાં, એમાં 2 રીતે પ્રશ્ન પૂછી શકે કે ભારતમાં 2 પ્રકારના પરિબળો છે, ભૌગોલિક કારણો અને આર્થિક પરિબળો. વસ્તી ગીચતાને અસર કરતા, ખાસ યાદ રાખજો, વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો જણાવો. તો આપણે આર્થિક પરિબળો પણ લખવા પડશે અને ભૌગોલિક પરિબળો પણ લખવા પડશે. જો એમ પૂછવામાં આવે કે ભારતની વસ્તી ગીચતાને અસર કરતા ભૌગોલિક પરિબળો જણાવો, તો એના મુદ્દા અલગ આવશે.
અને એમ પૂછી શકે કે આર્થિક પરિબળો બે પ્રકારે પૂછી શકે. તો ખાસ આર્થિક પરિબળો અને ભૌગોલિક પરિબળો બંને અલગ અલગ છે. એ પ્રમાણે મુદ્દા યાદ રાખજો. જે આપણે નોટ બનાવેલી એમાં પણ મુદ્દા મેં લખાવેલા છે. જે તે સમયે થોડું ઘણું વિવરણ પણ કરેલું છે. એટલે એમાં સૌથી પહેલા આપણે જોઈએ ભારતમાં ભૌગોલિક પરિબળો ક્યાં ક્યાં છે. માનવીને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા અનુકૂલન સાધી શકાય તેવી પરિસ્થિતિ જોઈએ છે. જોકે માનવી પ્રતિકૂળ કુદરતી પરિસ્થિતિમાં પણ વિજ્ઞાન તકનીકની મદદથી જીવી શકે છે. તેનો વ્યાપ અત્યંત મર્યાદિત હોય. સરળ રસાળ સપાટ જમીનના પ્રદેશો માનવીને વસવા આકર્ષે છે અને તેવા ક્ષેત્રોમાં ગીચ વસ્તી હોય. હવે સ્વાભાવિક છે કે વસ્તી વધારે ક્યાં હોય? તો કે ભારતમાં દિલ્હીમાં વસ્તી વધારે છે. કેટલી છે? તો કે 11,297 જનસંખ્યા જોવા મળશે. તો એ ગીચ વસ્તીનું કારણ શું? તો કે ત્યાં યાદ રાખજો આંકડો 11,297 સૌથી વધુ જનસંખ્યા દિલ્હીમાં અને સૌથી વધુ ઓછી સંખ્યા અરુણાચલ પ્રદેશમાં જોવા મળશે. એમાં ભૌગોલિક પરિબળોને આધારે વધુ વસ્તી ધરાવતા રાજ્ય દિલ્હીમાં સૌથી વધારે હોય. તો કે ત્યાં ભૌગોલિક સંપત્તિ હોય, આર્થિક રોજગાર પ્રાપ્ત કરી શકાય એવી સુવિધા હોય, કુદરતી સંપત્તિ પ્રાપ્ત થાય, અનેક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ સદ્ધર બની શકે એટલા માટે માનવ પોતાની જીવનશૈલીને ઉચ્ચ કક્ષા સુધી લઈ જવા માટે તકનીકી અને વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ દોડી શકે એટલા એવા રાજ્યોમાં કે જ્યાં તકનીકીની સુવિધા હોય, આધુનિક ટેકનોલોજીની સુવિધા હોય, જેથી કરીને વ્યક્તિ વધારે કમાઈ શકે, વધારે આર્થિક પરિબળ પ્રાપ્ત કરી શકે એવા પ્રદેશ, એવા રાજ્ય, એવો વિસ્તાર, વધુ ગીચ વસ્તીવાળા પ્રદેશો હોય તો અહીંયા એ માનવ વસ્તીને અસર કરશે. એનો મતલબ કે ત્યાં વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળશે. તો એમાં સૌથી પહેલું કારણ કયું? કુદરતી સંસાધનોની પ્રાપ્યતા કેટલી એના આધારે આપણે જોઈએ તો સૌથી પહેલું કારણ આવશે ભૌગોલિક કારણો. એમાં આવશે અક્ષાંશ. વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો. આપણા આઈએમપી પ્રશ્ન પાઠ 2 ખૂબ આઈએમપી પાઠ છે. પહેલો પાઠ અહીંયા આવશે વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો. એમાં બે પ્રકારના કારણો છે. એક ભૌગોલિક કારણ અને એક આર્થિક કારણ. આપણે અહીંયા પેલું ભણવાનું છે ભૌગોલિક કારણો ક્યાં. એમાં એક ભૌગોલિક કારણો ક્યાં? એમાં અક્ષાંશ ઉપર પણ આધારિત છે 1.2. બીજું કારણ છે ભૂપૃષ્ઠ. ત્રીજું કારણ છે આબોહવા અને ચોથું કારણ છે જમીન. આ 4 કારણો ખૂબ મહત્વના છે. અક્ષાંશ, આબોહવા, ભૂપૃષ્ઠ અને જમીન.